જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે કેવી રીતે રામદેવ પીર બાપા મુસ્લિમ વ્યક્તિના અપંગ પુત્રને સાજો કરે છે। એક ગામમાં મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ રહેતો હતો। તે વ્યક્તિના જીવનમાં આનંદનું એકમાત્ર કારણ હતું તેમનો એકનો એક દીકરો, પરંતુ તેના પુત્રનું જીવન પણ વિપત્તિમાં હતું। તેના પુત્રના બંને પગ કોઈ ગંભીર રોગના કારણે અશક્ત બની ગયા હતા। તે નાના બાળકને ચાલવામાં અસમર્થતા હોવાથી પિતાના હૃદયમાં અતિ દુઃખ ઊભું થતું હતું। તેને સંભવતઃ બધા પ્રખ્યાત હકીમો પાસે દવાઓ કરાવી, પણ ક્યાંયથી કોઈ ફાયદો થયો ન હતો। સમય જતાં તે પિતા મનમાં આશા ગુમાવી બેઠા હતા અને માનતા હતા કે કદાચ આ દુઃખને સહન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી। એક દિવસ તેમના ગામમાં કેટલાક વ્યક્તિઓ કીર્તન કરતા જતા હતા। તે વ્યક્તિઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગાતા હતા અને આનંદથી ભરેલા હતા। તે મુસ્લિમ વ્યક્તિએ આ વિચિત્ર દ્રશ્ય જોઈને તેઓ પાસે જઈને કીર્તન વિશે પૂછ્યું। તેમને એ જાણવાની ઈચ્છા થઈ કે આ કીર્તન કઈ રીતે અને કોના માટે ગાવામાં આવે છે। મુસ્લિમ વ્યક્તિનો ઉત્સાહ જોતા ભજન કરતા વ્યક્તિઓએ કહ્યું કે અમે રૂણીચાના પીર રામદેવજીના મહિમાનું ગાન કરી રહ્યા છીએ। પીર રામદેવજી એવા દયાળુ છે કે જે કોઈ પણ તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે તેમના બધા દુઃખ દૂર થાય છે। તેઓ ક્યારેય પોતાના ભક્તને નિરાશ કરતા નથી। આવું સાંભળીને તે મુસ્લિમના મનમાં આશાની જ્યોત પ્રગટ થઈ। તે તરત જ પોતાના પુત્ર સાથે રૂણીચા જવા માટે તૈયાર થયો। લાંબો પ્રવાસ કરવાથી તેઓ એક વૃક્ષ નીચે થાકીને આરામ કરવા માટે બેસી ગયા। વૃક્ષ નીચે બેસીને તે મુસ્લિમ ભગવાન રામદેવ પીરના ચમત્કારો વિશે વિચારતો હતો અને પોતાના પુત્ર માટે આશીર્વાદની પ્રાર્થના કરતો હતો। જ્યારે તે બંને પિતા પુત્ર વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક રામદેવજી પોતાનો લીલુડો ઘોડો દોડાવતા ત્યાં આવી પહોંચ્યા। રામદેવજીને જોઈને તે મુસ્લિમનો ચહેરો તેજસ્વી થઈ ગયો। તે તરત જ ઊભો થયો અને તેમના ચરણોમાં પડી ગયો। તેના હૃદયમાંથી એક જ પ્રાર્થના નીકળી કે હે પીર, કૃપા કરીને મારા પુત્રને ચાલવા લાયક બનાવો। તે ખૂબ જ કષ્ટમાં છે। બાબાએ ખૂબ પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું કે હે ભક્ત, તું શા માટે આટલો દુઃખી થાય છે? જરા ધ્યાનથી જુઓ, તમારો પુત્ર તો હવે નિરોગી છે અને ચાલવા માટે તત્પર છે। બાબાના વચનો સાથે ચમત્કાર થયો। તે છોકરો જે વર્ષો સુધી બે હાથની મદદથી ચાલતો હતો તે ઊભો થયો અને ધીમે ધીમે પગલાં માંડવા લાગ્યો। તેના પુત્રને તંદુરસ્ત બનેલા પગોથી ચાલતો જોઈને પિતાનો આનંદ આકાશે પહોંચ્યો। પિતા અને પુત્ર બંનેના હૃદયમાં પીર રામદેવજી માટે ગાઢ શ્રદ્ધા ઊભી થઈ। તેઓ તેમના ચરણોમાં નમન કરવા લાગ્યા। એ સમય પર જાણે સ્વર્ગમાંથી પુષ્પવર્ષા થઈ રહી હોય એવું લાગ્યું। રામદેવજીના ચમત્કારના કારણે તે પરિવારના જીવનમાં ખુશીઓનું નવું પ્રકરણ શરૂ થયું। આ ઘટના આખા ગામમાં ફેલાઈ ગઈ અને બધા લોકો રામદેવજીના મહિમાના ગીતો ગાવા લાગ્યા। પીર રામદેવજીનું નામ તેમના જીવનમાં શ્રદ્ધા અને આશાનો સ્ત્રોત બની ગયું। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।